સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ઉઠવણાના કિસ્સા સામે આવી રહ્યા હતા. પરંતુ હવે સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને મેન્યુફેક્ચર યુનિટો પણ ધમધમી રહ્યા છે, તેમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે ઉઠમણાની જે વાત છે તે બહુ જ જૂની વાત છે. વર્ષ 2021થી 24 સુધીમાં જે 24 ઉઠમણા થયા છે એટલે બહુ જ મોટી વાત ના કહેવાય. તેજીના સમયમાં પણ ઉઠમણા થતા હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને લોકોના નાણાં ફસાવતા હોય છે, પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ વર્ષ 2025નું સ્ટેબલ વર્ષ રહેશે. અને અત્યારે જે પોઝિશન અને પરિસ્થિતિ છે તો હાલમાં માર્કેટ સ્ટેબલ થઈ રહ્યું છે અને રત્ન કલાકારોને રોજગારી પણ મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ ધમધમી રહ્યા છે, એટલે આગામી સમયમાં સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ છીએ. ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે. 2021થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય. તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય. પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ, અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે. આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી